8 વર્ષનો ટાબરિયો ડ્રમ વગાડીને ધૂમ મચાવે છે. આ વાત થોડી નવાઈ પમાડે તેવી છે, પરંતુ આણંદનો નવાબ છેલ્લા 6 મહિનાથી લગ્નના બેન્ડમાં ડ્રમ વગાડીને જોનારાઓનું મન મોહી રહ્યો છે. કહેવાય છે પુત્રના લક્ષણ પારણામાંથી. આ વાતને સાર્થક કરી રહ્યું છે આણંદનો નવાબ દિવાન. આ ટાબરિયાએ માત્ર 2.5 વર્ષની ઉંમરથી જ ડ્રમ પર હાથ અજમાવવાની શરૂઆત કરી હતી. આજે તેને લગ્ન પ્રસંગમાં ખાસ ડ્રમ વગાડવા માટે બોલાવવામાં આવે છે. मेरा नाम नवाब सा मोहसिन सा दीवान है। मैं आनंद इंग्लिश मीडियम में स्टडी करता हूँ। मैंने ये ड्रम बचपन से शुरू किया है बजाना। मैं नवाब बैंड में जाता हूँ बजाने ड्रम सेट। मैंने अभी तक 15 ऑर्डर किए हैं। मुझे बहुत इंटरेस्ट है और मैं ड्रम सेट बजाता हूँ। લગ્નની સિઝન હોય ત્યારે બેન્ડની જરૂર પડતી જ હોય છે. મોટા ભાગે લોકો બેન્ડવાળાને બોલાવતા હોય છે. ત્યારે આણંદમાં છેલ્લા 6 મહિનાથી 8 વર્ષનો નવાબ બેન્ડમાં ડ્રમ પર પોતાની કરામત બતાવીને લોકોમાં આકર્ષણ જમાવી રહ્યો છે. આણંદના લોટિયા ભાગોળ ખાતે રહેતા 8 વર્ષના નવાબ દિવાને ખૂબ જ નાની ઉંમરમાં મોટી સિદ્ધિ હાંસિલ કરી છે. જે ઉંમરે બાળકને કોઈ ચીજ વસ્તુઓની ખબર સુદ્ધા નથી પડતી, તે ઉંમરથી આ નવાબે ડ્રમ પર હાથ અજમાવ્યો અને કોઈ પણ પ્રકારના ક્લાસ કે ट्रेनिंग वगैरह તે ડ્રમ વગાડતા શીખ્યો. वो बचपन से ही ऐसा ड्रम सेट बजाता था। वो तपेली और बेलन पटली उस पर ही बचपन से ही वो इस पर प्रैक्टिस करता था। और जब शादी में जाएं तो उसको बहुत ही इंटरेस्ट आया। वो एक तारी कैसा उसको ध्यान से देखता, कैसे कौन कैसा बजाता है, उसी तरह उसको बहुत ही इंटरेस्ट था। फिर उसके लिए उसके मामा ने ये ड्रम सेट बजाने के लिए उसने रेडी किया। उसने बहुत सारा खर्चा किया और उसके लिए नवाब बैंड खोले और उसमें वो जाता भी है। अभी तक के 15 ऑर्डर किए और उसको बख्शिश भी वहाँ से ज़्यादा मिलती है। તો આ તરફ નવાબના પિતા મોહસિન દિવાન જણાવે છે કે નાનપણથી જ નવાબને ડ્રમ વગાડવાનો શોખ હતો. નાનપણમાં તેના મામાના લગ્ન સમયે બેન્ડ બોલાવવામાં આવ્યો, જેમાં ડ્રમ વગાડતા લોકોને જોઈને નવાબે તે શીખવા અંગે તેના મામાને જણાવ્યું. ત્યારે તેની ઉંમર ફક્ત 2.5 વર્ષની હતી. ત્યારથી તેણે ઘરે જ પ્રેક્ટિસ કરીને ડ્રમ વગાડવાની શરૂઆત કરી અને જાતે જ ઘરે પડેલી વસ્તુની મદદથી ડ્રમ વગાડવાનું શીખીને છેલ્લા 6 મહિનાથી બેન્ડમાં ડ્રમ વગાડીને લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. ટાબરિયાના આ જુસ્સાને સલામ છે. આઠ વર્ષનો ટાબરિયો ડ્રમ વગાડીને ધૂમ મચાવે છે. આ વાત થોડી નવાઈ પમાડે તેવી છે, પરંતુ આણંદનો નવાબ છેલ્લા 6 મહિનાથી લગ્નના બેન્ડમાં ડ્રમ વગાડીને જોનારાઓનું મન મોહી રહ્યો છે. કહેવાય છે પુત્રના લક્ષણ પારણામાંથી. આ વાતને સાર્થક કરી રહ્યું છે આણંદનો નવાબ દિવાન. આ ટાબરિયાએ માત્ર 2.5 વર્ષની ઉંમરથી જ ડ્રમ પર હાથ અજમાવવાની શરૂઆત કરી હતી. આજે તેને લગ્ન પ્રસંગમાં ખાસ ડ્રમ વગાડવા માટે બોલાવવામાં આવે છે. मेरा नाम नवाब सा मोहसिन सा दीवान है। मैं आनंद इंग्लिश मीडियम में स्टडी करता हूँ। मैंने ये ड्रम बचपन से शुरू किया है बजाना। मैं नवाब बैंड में जाता हूँ बजाने ड्रम सेट। मैंने अभी तक 15 ऑर्डर किए हैं। मुझे बहुत इंटरेस्ट है और मैं ड्रम सेट बजाता हूँ। લગ્નની સિઝન હોય ત્યારે બેન્ડની જરૂર પડતી જ હોય છે. મોટા ભાગે લોકો બેન્ડવાળાને બોલાવતા હોય છે. ત્યારે આણંદમાં છેલ્લા 6 મહિનાથી 8 વર્ષનો નવાબ બેન્ડમાં ડ્રમ પર પોતાની કરામત બતાવીને લોકોમાં આકર્ષણ જમાવી રહ્યો છે. આણંદના લોટિયા ભાગોળ ખાતે રહેતા 8 વર્ષના નવાબ દિવાને ખૂબ જ નાની ઉંમરમાં મોટી સિદ્ધિ હાંસિલ કરી છે. જે ઉંમરે બાળકને કોઈ ચીજ વસ્તુઓની ખબર સુદ્ધા નથી પડતી, તે ઉંમરથી આ નવાબે ડ્રમ પર હાથ અજમાવ્યો અને કોઈ પણ પ્રકારના ક્લાસ કે ट्रेनिंग वगैरह તે ડ્રમ વગાડતા શીખ્યો. वो बचपन से ही ऐसा ड्रम सेट बजाता था। वो तपेली और बेलन पटली उस पर ही बचपन से ही वो इस पर प्रैक्टिस करता था। और जब शादी में जाएं तो उसको बहुत ही इंटरेस्ट आया। वो एक तारी कैसा उसको ध्यान से देखता, कैसे कौन कैसा बजाता है, उसी तरह उसको बहुत ही इंटरेस्ट था। फिर उसके लिए उसके मामा ने ये ड्रम सेट बजाने के लिए उसने रेडी किया। उसने बहुत सारा खर्चा किया और उसके लिए नवाब बैंड खोले और उसमें वो जाता भी है। अभी तक के 15 ऑर्डर किए और उसको बख्शिश भी वहाँ से ज़्यादा मिलती है। તો
તો આ તરફ નવાબના પિતા મોહસિન દિવાન જણાવે છે કે નાનપણથી જ નવાબને ડ્રમ વગાડવાનો શોખ હતો. નાનપણમાં તેના મામાના લગ્ન સમયે બેન્ડ બોલાવવામાં આવ્યો, જેમાં ડ્રમ વગાડતા લોકોને જોઈને નવાબે તે શીખવા અંગે તેના મામાને જણાવ્યું. ત્યારે તેની ઉંમર ફક્ત 2.5 વર્ષની હતી. ત્યારથી જ તેણે ઘરે જ પ્રેક્ટિસ કરીને ડ્રમ વગાડવાની શરૂઆત કરી અને જાતે જ ઘરે પડેલી વસ્તુની મદદથી ડ્રમ વગાડવાનું શીખીને છેલ્લા 6 મહિનાથી બેન્ડમાં ડ્રમ વગાડીને લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. ટાબરિયાના આ જુસ્સાને સલામ છે.